બેસ. આપનો પરિચય આપો ડિટેલમાં. સર મેં ઇંગ્લિશ લિટરેચર કરેલું છે. કોડ નંબર શું છે આપનો? E025. ઓકે મેં ગ્રેજ્યુએશન ઇંગ્લિશ લિટરેચરમાંથી કરેલું છે. ઓકે ત્યારબાદ મેં માસ્ટર્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્કૂલ ઓફ લિબરલ સ્ટડી PDPUમાંથી કર્યું છે. સ્વિમિંગ મારી હોબી છે. ક્યારે કર્યું ઇંગ્લિશ લિટરેચરમાં? 2016માં. અને માસ્ટર્સ? એ 22માં પત્યું. 2016 થી 18 થી 22 શું કર્યું? કંઈ નહીં. કંઈ નહીં. બરોબર. શું આપના શોખના વિષયો છે? સ્વિમિંગ. સ્વિમિંગ. માઇકલ ફેલ્પ્સ વિશે કંઈક કહો ને અમને. સર સ્વિમિંગમાં એને સૌથી વધારે ગોલ્ડ મેડલ મળેલા છે. કેટલા? એક્ઝેક્ટ નથી. અચ્છા, ક્યાંનો છે? અમેરિકા. અમેરિકાનો. ગુજરાતના જાણીતા સ્વિમર કોઈ? માના પટેલ. માના પટેલ. શાના માટે જાણીતા છે? સ્વિમિંગ માટે જ. ઓલિમ્પિક્સમાં ગયા હતા? એ ખબર નથી. નથી ખબર. ફાધર ઓફ ઇંગ્લિશ લિટરેચર. ફાધર ઓફ ઇંગ્લિશ લિટરેચર મિડલ એજમાં જોફ્રે ચોસર. જોફ્રી ચોસર. ક્યારે થઈ ગયો એ? મિડલ ઇંગ્લિશ એલિઝાબેથ વીજ પહેલા. કઈ સાલમાં? ઈસવીની કઈ સદીમાં? સદી 7મી. મને શ્યોર નથી. શ્યોર નથી. શું કઈ ચોપડી લખી છે ચોસરે? કેન્ટરબરી સ્ટેલ. શું છે એમાં? એમાં 24 અલગ અલગ વાર્તાઓ છે જે કેન્ટરબરી જતા હોય યાત્રાળુ એની. એ પોતે શું હતો? ચોસર પોતે ઓથર છે. ઓથર તો છે જ, પણ તો ચર્ચના પાદરી. પાદરી હતા. બરોબર છે. વેન આઈ બિહોલ્ડ ધ રેઇનબો માય હાર્ટ લિપ્સ અપ. આવું કોણે કીધું? સરે ખબર નથી ખબર. વર્ડસવર્થ વિશે શું જાણો છો? વિલિયમ વર્ડસવર્થ ડેફોડિલ્સ લખેલું છે. અચ્છા, એ ડેફોડિલ્સની જ કવિતા છે. યાદ નથી. પછી એને બહુ સરસ એક એની કૃતિ છે બીજી વર્ડસવર્થની. અચ્છા, ઇંગ્લિશ લિટરેચરનો તમારો જે અભ્યાસ છે અને તમે પબેડમાં માસ્ટર્સ કર્યું, આ કંઈ સમજાતું નથી ગણિત. પછી મને એમ થયું કે હું તૈયારી ફિલ્ડમાં જવું છે એટલે મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ. ક્યાંય આવ્યું ઉપયોગમાં? કેવી રીતે? જાહેર વહીવટ જે પેપરમાં હતું તો એમાં ઉપયોગમાં આવ્યું આ વખતની પરીક્ષામાં. અને ઇંગ્લિશ જનરલ એમ જ ભણી હતી. અચ્છા, R.K. નારાયણ વિશે કંઈ જાણો છો? શું? એને માલગુડીસ ડે લખેલું છે. પછી ગાઈડ. અચ્છા. શોર્ટ સ્ટોરી રાઇટર. એક ખબર છે, એક બહુ જાણીતી આત્મકથા છે, ઓટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ઇન્ડિયન. ઓટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ઇન્ડિયન. આપણા ભારતના જ લેખક છે, એણે લખેલી છે. રહેતા હતા બ્રિટનમાં. સલમાન રશ્દી. નો, રશ્દી તો ઈરાની છે, પાકિસ્તાની છે, સોરી. ખબર નથી. નીરજ ચૌધરી નથી જાણતા? કમલા માર્કંડે વિશે કંઈ જાણો છો? અચ્છા, કઈ ચોર્સ તમારી પ્રેફરન્સ કયા છે? આસિસ્ટન્ટ કમિશનર GST, પછી આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ, ત્યારબાદ STO, બરોબર. પછી DILR, ઓકે. પછી મ્યુનિસિપલ ઓફિસર, ચીફ ઓફિસર. અચ્છા, DILR નું તંત્ર આખું જે કામ કરે છે એ મુખ્ય ઓફિસનું નામ શું છે, ખ્યાલ છે બેન તમને? એ લોકોનો ક્યાંથી વહીવટ થાય છે બધો DILR નો? સર રેવન્યુ વિભાગમાં. રેવન્યુ વિભાગ તો ખરો, પણ એની નીચે HOD કયું? નથી ખબર. અને સેલ્સ ટેક્સનું? સેલ્સ ટેક્સનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં. બરોબર. કેટલા વિભાગો છે ટોટલ સચિવાલયમાં? કોઈ આઈડિયા?
વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એ શું કામ કરે છે? સ્ત્રી અને બાળકોના કલ્યાણના જે બી પોલિસીઝ હોય એ બનાવવાની. બરોબર. છે કઈ પોલિસી સ્ત્રીઓ માટેની કોઈ પોલિસી હોય તો શું એના સેલિયન્ટ ફીચર્સ શું છે એકાદ બે મહિલાઓ માટે? હાલમાં હા. પોષણની પોલિસી છે જે એનેમિયા મુક્ત ભારતનું હોય. ગુજરાતમાં પણ જે એનેમિયાને લગતી સમસ્યાઓ છે એ છે. પછી બાળકો માટે ઇન જનરલ બધા બાળક કે પછી ખાલી છોકરી? બાળકો એટલે ચાઇલ્ડની પરિભાષામાં આવે એ 6 વર્ષ સુધીના. એમાં આંગણવાડીના બાળકો માટે છે બધી બાલ ભોગ યોજના ને શું છે બાલભોગમાં? પૌષ્ટિક આંગણવાડીઓમાં એને પૌષ્ટિક આહાર. એટલે એના માટે એક સ્પેશિયલ પેલો આટાનો ઉપયોગ થાય છે. કેવો કહેવાય છે એ આટો? હા, એ બાય ફોર્ટિફાઈડ. ફોર્ટિફાઈડ એટલે શું? એમાં જે સપ્લિમેન્ટ એનહાન્સ એ જે આટા હોય એમાં એનહાન્સ કરવામાં આવેલો હોય. સપ્લિમેન્ટ એનહાન્સ કરવામાં આવ્યો. બરોબર. ગુજરાતના બહુ જાણીતા થયા હોય એવા ઇંગ્લિશના કોઈ પ્રોફેસરનું નામ ખ્યાલ છે બેન? ખૂબ જાણીતા હોય લોકો આમ ખૂબ ગૌરવથી એનું નામ લે. ઇંગ્લિશ લિટરેચર ભણાવતા હતા ગુજરાતના એવા બહુ જાણીતા પ્રોફેસર. બધા લગભગ ઓળખતા જ હોય. લિટરેચર ભણે એ માણસને એમનો પરિચય થાય જ તે આડકતરી રીતે. તો એ કોઈ વાઇસ ચાન્સલર કે કશું હતું? તમે કયો? વાઇસ ચાન્સલર નહોતા સર, ખબર નથી. હવે જાહેર વહીવટના અંદર માસ્ટર શરીફ તો વોડરો વિલ્સન વિશેથી જણાય છે. ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો ફાધર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોણ? એ નથી ખબર. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જો મારે ડિફરન્સ કરવો હોય તો શું કરી શકાય? પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે જે મોટા ભાગે સરકારી વહીવટ હોય, અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે પ્રાઇવેટ એન્ટિટીઝ હોય એના માટેનો હોય છે. સરકારનું જે વેલફેર. ટેલર વિશે જાણો? ટેલર એને કયો સિદ્ધાંત આપ્યો? સિદ્ધાંત યાદ નથી. સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી. શું છે સાયન્ટિફિક મેનેજમેન્ટ એટલે? બે મને લુથર ગુલિક વિશે શું આપ્યું એને પોસ્ટકોબનો સિદ્ધાંત. તમે તમારી તૈયારીના અંદર આજે પોસ્ટક્રોબનો સિદ્ધાંત છે એનો ઉપયોગ કેવી રીતે? કોઈ પણ સંસ્થામાં પહેલા હોય તો એમાં પહેલા પ્લાનિંગ કરવું પડે, પછી એનું ઓર્ગેનાઇઝ સંગઠન કઈ રીતના હોય એ બધું એના જે બી પ્રિન્સિપલ છે એ એપ્લાય કરીને. કયા પ્રિન્સિપલ છે નામ બોલી ફટાફટ. પહેલા પ્લાનિંગ, પછી ઓર્ગેનાઇઝિંગ, પછી સ્ટાફિંગ, પછી કોર્ડિનેશન, પછી ડાયરેક્શન, પછી રિપોર્ટિંગ અને છેલ્લે ડાયરેક્શન છે. મને એમ કહો, જે આ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ, ડિરેક્ટિંગ, બજેટિંગ છે, આમાં આપણી જે સરકાર અથવા આપણું જે ગવર્નન્સ છે એ ક્યાં વીક છે? ગવર્નન્સ ઇન જનરલ કોઈ સરકાર વીક ક્યાં છે? આમાં બજેટમાં વીક છે, આયોજનમાં વીક છે, રિપોર્ટિંગમાં વીક છે, વીક ક્યાં પડે? સર, પ્લાનિંગમાં વીક. સરે પૂછ્યું તમને માઇકલ ફેલ્પ્સ વિશે, તો સ્વિમિંગ તમે કરો છો, આથી તમારા અંદર કઈ કઈ ક્વોલિટીઝ ડેવલપ થઈ? ક્વોલિટીઝમાં ફિઝિકલ ફિટનેસ, જે તમને ડિસિપ્લિન, શિસ્ત આવે. પછી અત્યારે એક જ બંધારણ વિશે જાણો? બંધારણની સૌથી સારી વ્યાખ્યા શું? બંધારણની સારી વ્યાખ્યા એ જ કે જે દેશનું બોલો. મતલબ એના જે ઇમ્પ્લિમેન્ટેશન કરવા
જે કોના હાથમાં છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતના થાય છે. તમને માની લો કે ભાઈ એસસીજીએસટી નું પોત છે એ તમને આપી દઈએ, હમ બરોબર, તો તમે સરકારનો ટેક્સ વધે એના માટે શું પગલાં ઉઠાવશો? સર, અવેરનેસ ટેક્સ પેયરોમાં, પછી જે સિમ્પ્લિફિકેશન, જે એના કોમ્પ્લાયન્સ ટાઈમલી જે એને મળી રહેવા જોઈએ, જેનાથી એ પ્રેરાય કે અમને ટેક્સ ભરવા માટે. જીએસટી કાઉન્સિલ વિશે જાણો છો? જીએસટી કાઉન્સિલ, એમાં કેવી રીતે કોણ સદસ્ય હોય છે, કયા રેશિયોમાં સદસ્ય હોય છે? સર, જીએસટી કાઉન્સિલમાં ફાઇનાન્સ મિનિસ્ટર જે ચેરપર્સન હોય છે, અને ત્યારબાદ બધા સ્ટેટના મિનિસ્ટર્સ અને ત્યારબાદ જે એડવાઇઝરીની જે હોય છે એટલી. જે ટેક્સ છે, ટેક્સ એઝ અ હોલ, વિભાવનાની વાત કરું, વ્યાખ્યાની વાત કરું છું, એ કન્સેપ્ટ જે છે એ શેના ઉપર બેઝ છે? એનું જે વિભાવના આવી એની જરૂરિયાત કેમ ઉત્પન્ન થઈ? ટેક્સ જનરલ પૂછું છું, કોઈ જીએસટી કે એવું નહીં, પણ ટેક્સ એક શબ્દ તરીકે પૂછું છું. કર એ કઈ વસ્તુને પરિપૂર્ણ કરવા માટે, કયા લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં આવે છે? સર, ટેક્સ શાસન ચલાવવા માટે, અને પછી ઇન્કમ સરકાર જે ઉઘરાવે ને પછી એનું રીડિસ્ટ્રીબ્યુશન કરે, એટલે શું? ઇક્વાલિટી. ઇક્વાલિટી માટે. અચ્છા, તો તમને એવું લાગે છે કે ઇન્કમ જનરેશન મહિલાઓ કરતાં પુરુષો વધારે કરે છે? જી. કયા કારણો હોઈ શકે? કેમ કે મહિલાઓ પ્રાઇવેટ સ્ફિયરમાં કામ કરે છે, અને જે ઘરમાં ને કામ કરતા હોય તો એનું કાઉન્ટ નથી થતું ઇન્ડિયામાં, અને પુરુષો બહારના પેલામાં કામ કરે છે, એટલે પુરુષો ઘરે કામ નહીં કરતા? કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ. કરે છે કે નહીં? કરે છે અમુક. તો એ પરિપ્રેક્ષમાં તમને એવું લાગે છે કે સાહેબે પૂછ્યું એ રીતે કે એક જગ્યાએથી જ્યાંથી રેવન્યુ જે કમાણી કરે છે, જે સશક્ત વર્ગ છે પુરુષ, એની પાસેથી ટેક્સ લઈને હજી પણ જે પછાત રહી ગયા છે, હું જેન્ડરની વાત કરું છું, એના પાછળ સરકાર ઉપયોગ કરે છે, એવું લાગે છે તમને? કે એવું નથી થઈ રહ્યું, કે હજી એમાં ઘણા બધા સુધારાની જરૂર છે? તમારો શું ઓપિનિયન છે? હા સર, કરે છે સર. તો કયું એવું એક્ઝામ્પલ બતાવો ને મને. જે ઘણી બધી સ્ત્રીઓ માટે, જે કે કોઈ પણ નબળા વર્ગ માટે જે ઉપયોગ કરે છે, તો મને એક્ઝામ્પલ તો યાદ નથી આવતું, પણ કરે છે. ગવર્મેન્ટ અને ગવર્નન્સ, આ બંને વચ્ચેનો પાયાનું ભેદ શું છે? ડિફરન્સ શું છે? મૂળભૂત ડિફરન્સ? કોઈ પણ દેશની સરકાર હોય એ ગવર્મેન્ટ, અને જે કઈ શાસન કઈ રીતના ચાલશે એ ગવર્નન્સ. જેમ કે આપણે અહીંયા ડેમોક્રેસી છે. તો એવું કહે છે કે ભાઈ મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ, આવું શિફ્ટ કરવાની અથવા આવું કહેવાની જરૂર કેમ પડી? એવું શું હતું? ટ્રેડિશનલી જે સરકાર હોય એ નીતિ નિયમોથી ચાલતું હોય, અને ગવર્નન્સ હોય એ પબ્લિકની ફેસિલિટી માટે હોય, તો એમાંથી ગવર્મેન્ટમાંથી ગવર્નન્સ બાજુ શિફ્ટ, એનાથી શું સામાન્ય લોકોને શું ફાયદો થાય? જેનાથી સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને જે બેરિયર્સ હોય એલોન મસ્ક વિશે જાણો છો? યસ, કોણ છે? એ બિઝનેસ ટાઇકૂન. બિઝનેસ ટાઇકૂન. શું છે એની કંપનીનું નામ? ટેસ્લા. ટેસ્લા. એ સિવાય કોઈ બીજી છે? પછી આ અવકાશમાં જે મોકલે છે. તાજેતરમાં અમેરિકાની અંદર ચૂંટણી થઈ, એના પરિણામ વિશે તમે અવગત છો? અચ્છા, કોણ જીત્યું એમાં? ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ. તો એલન મસ્કને કોઈ જવાબદારી આપી એવું તમારા ધ્યાનમાં છે? કોઈ હોદ્દા ઉપર કે કોઈ ડિપાર્ટમેન્ટ બનાવ્યું હોય?
અને એલન મસ્કને જવાબદારી આપી હોય એવું કંઈ તમે કરંટ અફેર્સમાં કે છાપામાં કે કોઈ બીજા માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંય સાંભળ્યું છે, વાંચ્યું છે? હા સર. સર, What are basic principles of good governance? સર ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિવ, Suppose you're selected as an officer in government and you're asked to implement a policy जिसमें आप खुद believe नहीं करते. You are against the policy, but then as a government official you have to implement that. How you will handle this situation? સર આઈ બી ન્યુટ્રલ એન્ડ એ રીતના હું એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ટ્રાય કરીશ કે આ મારું કામ છે ને મારે કરવું. Okay. Uh, suppose your senior says to tweak, थोड़ा सा उसमें minor violation कर देना, उसको ध्यान में नहीं रखना. Policy implementation में थोड़ा सा he is asking to cut corners. How you will deal with this? સર આઈ સિમ્પલી સે નો. Sure. શ્યોર. So tell me, last time when someone asked you something which you didn't believe and said no. Any senior, it can be your parents, it can be anyone, professor in your college or anything, any person who is higher in authority. સર માય સિસ્ટર. Okay. What was the scenario? Scenario I exactly don't know, but I frequently said no to. No to her. Yes. For any and every reason? But reasonable. Okay. Why in 21st century governance, political system is so important? It was not so important maybe 500 years back, 1000 years back, but then today it is very important. Because paradigm are shift in today's world. Okay. आप And people गुजराती are- में भी बोल सकते हैं. Okay. અને લોકોની જાગૃતતા વધી ગઈ છે અને સરકારનું પણ એવું છે કે એને ફેસિલિટેટ લોકોને જેમ બને એમ વધારે કરવાના. આવું. What is importance of religion? या धर्म क्या जरूरी है आज के डेट में? When we have constitutions, when we have legal framework to protect, तो पहले मकसद यही था धर्म का या बुक्स का. तो आज अगर सब लोग नास्तिक हो जाएं तो कुछ बदल जाएगा? બદલેગા તો નહીં कुछ. नहीं कुछ बदले. तो If you have faith then yes, and if you don't have faith then you can become atheist or whatever. तो ये गवर्नमेंट ला रही है कन्वर्जेंस को रोकने के लिए. क्यों ला रही है? धर्म है या नहीं है या बदल जाए, क्या फर्क पड़ेगा उससे? સર એ એટલા માટે કે ફોર્સફુલી નથી કે કેમ. Influence, money, education, health. Not everyone is under forceful conversion. There are influences. So still government is trying. સર Who are your best, iconic inspirations from this service sector, like public service sector, in India. anywhere? Sir Parmeshwaran Iyer, Okay, why? because he works in Niti Aayog and Metro, I think. So You think? no, he is. Okay, So he is not such a big name. तो क्या traits उनके पसंद आए आपको? નીતિ આયોગમાં જે એનું કામ હતું અને મેટ્રોનું જે કામ હતું એ મેં વાંચેલું છે કેસ સ્ટડીઝ. I know it's father of, like, considered as father of Indian Metro. कह सकते हैं. એનું નામ ભૂલી ગઈ છું. ઈ શ્રીધરન. Thank you. ટેલી વુમન કોન્સેપ્ટ છે, TELE
WOMAN, ટેલિવુમન. સર એ ખબર ખ્યાલ નથી. તમે બધા એડમિનિસ્ટ્રેશનની સાહેબે પૂછ્યું એમાં સરસ જવાબ આપ્યો કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. એટલે શું એકાદો એક્ઝામ્પલ આપીને સમજાવશો કે આ ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન થયું ગવર્મેન્ટના કોન્ટેક્સ્ટમાં? સર અત્યારે કોઈ પણ ગવર્મેન્ટની જે સર્વિસ છે એ બધી ઓનલાઈન ઉપલબ્ધ છે, તો એ લાઈક જીપીએસસી છે તો એનું બધું મૂકે છે કે આ આવું બધું. પછી એક બીજો કોન્સેપ્ટ છે રિસ્પોન્સિવ ગવર્નન્સનો. એનું ઉદાહરણ આપી શકશો કે આ રિસ્પોન્સિવ ગવર્મેન્ટ છે? સર પ્રગતિ પ્લેટફોર્મ છે એના માટે. શું છે એમાં રિસ્પોન્સિવ કેવી રીતે છે એમાં પ્રગતિમાં સરકાર? એમાં એઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને જે મને તમને ખ્યાલ છે પણ તમે એક્સપ્લેન નથી કરી શકતા. કહો તમ તારે. નજીક છો? નહીં. ઓકે. છેલ્લો ક્વેશ્ચન, તમારું નામ અને તમારા કોડનો ઉલ્લેખ કર્યા વગર કંઈક મને હુ આર યુ? Sir, I am adaptable, hardworking, and sincere. Okay, I have one more question. India is often considered not as full-fledged democracy. क्यों? एंड अगर इंडिया नहीं है तो कौन सा कंट्री फुल फ्लेजेड डेमोक्रेसी की श्रेणी में आता है? Sir, America. वाई? वहाँ पे क्या सरपंच के इलेक्शंस होते हैं? So I'm able to choose president, but then I cannot choose who is my local leader. I'm just countering you. Sir, No problem. Thank you. Thank you, sir. આમ તો થોડું અઘરું પડે છે તમને એક્સેસ કરવામાં. અમને એટલે તમારું એસેસમેન્ટ કરવાનું થોડુંક અઘરું પડે છે. એ પ્રકારનું તમારું અત્યારનું એપિયરન્સ દેખાય છે આજના પૂરતું. હા, આમ ખુલ્યા નથી. હા, સપ્રેશનમાં હો ને એવું લાગે છે. ખબર નહીં વાય. કઈ છે નહીં પણ છતાં એવરેજ તો છો જ. You could have been a better performer than this. હા, આની કરતાં વધારે સારું પરફોર્મ કરી શકો એવી તમારામાં કેપેસિટી હોય એવું લાગી રહ્યું છે. હા, પણ અમુકમાં હું ખોટી પડીશ તો ડિફેન્સિવ રમવા ગયા. હા, અને તમે ઇનિશિયેટિવ ના લઈ શક્યા, પ્રોએક્ટિવલી આગળ ના આવી શક્યા, એટલું લાગ્યું મને. આપ કયો સાહેબ જે કંઈ કહેવાનું હોય. પહેલું તો તમારું સ્વિમિંગ તમે કીધું બરાબર. જો સ્વિમિંગ તમે કહો છો તો પછી માઇકલ ફેપ્સ છે બરાબર છે, એ એમાં લીજન્ડ છે. તો એટલીસ્ટ એના વિશે તો એના મેડલ્સ વિશે તો આપણને ખબર હોવી જોઈએ. એને ગોલ્ડ લગભગ ઇફ આઈ એમ નોટ રોંગ 17 કેટલા જીતે. More than what India has as a nation. ઇન્ડિયા એઝ અ નેશન અત્યાર સુધીમાં જેટલા 1896 થી નહીં, ભારત જોડે અત્યાર સુધી સ્વિમિંગ એટલે ટોટલ ગોલ્ડ જે છે 28 થી ઓછા. માઇકલ ફેલ્પ્સ જોડે એકલા જોડે 28. બરાબર ને, આપણે ઓવરઓલ કેટલા એટલે એના વિશે ખ્યાલ હોય છે. બીજું તમે કોઈ પણ સવાલ પૂછે છે બરાબર, તમને નથી આવડતો, ઓકે નથી આવડતું, પણ તમે ના બોલવાની જગ્યાએ ઓકે એ સાઇન લેંગ્વેજ તમે અવોઇડ કરો. એના બીજા 5 માર્ક નકર તમારા ઓલા થાય. બીજું તમે ઇંગ્લિશ લિટરેચરમાં સાહેબે ચોસર એટલે તો સૌથી પહેલું જ ઇંગ્લિશ. 14મી સદીમાં. હા બરાબર. પછી સાહેબે વુડ્સવર્થની વાત કરી, એટલે સાહેબે એવા જ ઓલા ઓથર્સ પૂછ્યા તમને જે લિજન્ડ છે, જેને ઇંગ્લિશ લિટરેચર ખાલી સાંભળ્યું હશે ને એમને આ નામ સાંભળ્યા હશે. અને તમે તો ઇંગ્લિશ લિટરેચરમાં ડિગ્રી લીધેલી છે, તો એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એની જે સિલેક્ટિવ રિનોન બુક હોય એ પણ ખબર હોવી જોઈએ. અને એ સવાલ કદાચ આવી શકે છે, સમજી શકીએ છીએ કે ભાઈ 18માં તમે એમાં પાસ આઉટ થયા હશો. 18માં થયા પાસ આઉટ, 16માં પાસ આઉટ થઈ ગયા, તો પણ થોડુંક એટલું ખ્યાલ. હું તો 1981માં પાસ આઉટ થયો છું ઇંગ્લિશ લિટરેચર સાથે. એટલું તો તોય મને પ્રિલ્યુડ યાદ છે Brilliant. વર્ડ્સવર્થનું. Then you
might have bought all the books, right? अभी लोग नॉवेल भी नहीं खरीदते, स्टोरी बुक भी नहीं खरीदते. That's true. અંદર પબેટ તો 2022 માં પૂરું કરી દીધું એ. But we were happy. No, no, you go through the, I mean, literature part, huh? Don't lose, make it lose. તમારા એડિશનલ બેનિફિટ માટે છે એ લિટરેચર બરોબર કરીને જજો. But what you're doing since 22, preparation कर रहे हैं. હા, એક જે કહે છે સાચું જ કહે છે. ના ના તો સારું છે. પણ તમારે જવાબ મોર એક્સપ્રેસિવલી આપવાની જરૂર છે. તમે બહુ શોર્ટમાં આપો છો, તમે છોડી દો છો, અધવચ્ચેથી મૂકી દો છો, એવું નહીં. આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરો. બરાબર, એક વર્ડનો પણ આન્સર છે તો એક સેન્ટેન્સમાં ફ્રેમ કરીને કહો. એનું કારણ એ છે કે તમે ત્યાં ડ્રોપ કરી દેશો એટલે સામે જે ક્વેશ્ચન પૂછે છે એ પણ એ ડ્રોપ કરી દેશે ક્વેશ્ચન પૂછો. સસ્પિશિયસ સ્ટેટ ઓફ માઇન્ડ છે ને હા, એમાંથી બહાર નીકળી જાવ. સર થોડું નર્વસનેસ The lit- ભૂલી ગયું. તમે ક્યાંય અત્યારે કરન્ટલી ક્યાંય જોબ કરી રહ્યા છો? નથી કરી રહ્યા? लिटरेचर और पब्लिक एडमिनिस्ट्रेशन में कौन सा स्ट्रेंथ है आपके लिए? લિટરેચરમાં શોર્ટ સ્ટોરી नहीं, व्हाट आई एम सेइंग इज बीए इंग्लिश सीरियसली पढ़ाई किया है या एमए पब्लिक एडमिनिस्ट्रेशन सीरियसली पढ़ाई किया है? दोनों ही किया है सीरियस. दोनों किया है, तो ठीक है. किसको हाईलाइट करेंगे? क्योंकि लेटेस्ट पब्लिक एडमिनिस्ट्रेशन होगा, सो गवर्नेंस से रिलेटेड देख लीजिए, उस पे फोकस आ जाएगा. જી. ઓવરઓલ સેટિસ્ફેક્ટરી પણ કુડ હેવ બીન બેટર. સર કોન્ફિડન્સ એવું બધું. 50-50. हाँ, कहीं पे ठीक रहता है, कहीं पे डाउन हो जाता કોન્ફિડન્સ લેવલ તમે ઇનિશિયેટિવ લેશો ને તો આવશે. બરોબર, પહેલી વખત મોક આપો છો તો સારો પરફોર્મન્સ કહેવાય. હમ.